નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત પાગડાળ આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. તો આગળના લેક્ચરમાં ચર્ચા થઈ તે મુજબ ઉત્સેદ કોણ કોને કહેવાય અને અવક્ષેદ કોણ કોને કહેવાય તે આપણે જોઈ ચૂક્યા. આ ઉપરાંત ત્રિકોણમિતિનો ઉપયોગ એઝ અ અંતર અને ઊંચાઈ તરીકે અથવા એઝ અ અંતર ઊંચાઈ કેવી રીતે થાય તે આપણે પણ જોઈ ચૂક્યા. પરંતુ હવે વધારે ડિટેલમાં જોઈશું. માત્ર એક જ ઉપયોગ ત્રિકોણમિતિનો અહીં સાંકળવામાં આવ્યો છે, જે છે અંતર અને ઊંચાઈ બાબતનો. તો તે અહીં આપણે ડિટેલમાં ભણવાનો છે. મહત્વની વાત એ કે અત્યાર સુધી ગયા વર્ષ 2019 ને બાદ કરતા આ ચેપ્ટરના દાખલા જનરલી 3 અને 4 માર્કમાં પૂછાતા આવ્યા છે. હવે આ ચેપ્ટરના દાખલા 3 માર્કમાં પૂછાશે, પણ પૂછાશે પક્કા. દાખલા એકદમ સરળ છે. એના માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો તમને આવડતા હોવા જોઈએ. જે ન આવડતા હોય તો આગળના ચેપ્ટરને જોઈને શીખી શકો છો. ચેપ્ટર નંબર 8. ચાલો તો હવે વધારે ચર્ચા ન કરતા દાખલા પર કોન્સન્ટ્રેટ કરીએ. તો આજે આપણે શીખવાનું છે કે વર્ડ પ્રોબ્લેમ એટલે કે દાખલામાં જે આપણને આપેલું છે તેને કેવી રીતે રેખાંકિત કરવું એટલે કે આકૃતિ દોરવી અને કેવી રીતે સમજવું. તો ચાલો શરૂઆત કરીએ. તો જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. એક આપણને માહિતીમાં એક ટાવર આપેલો છે અને શિરોલંબ સ્થિતિમાં છે. માની લો કે આ તમારી જમીન છે. મિત્રો, જમીન અહીંયા રિયલમાં બનાવવાની નથી. શક્ય હોય તેટલું કામ આપણે આકૃતિ એટલે કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ એવા સ્પષ્ટ આકારો સાથે પૂરું કરવું. પણ તોય છતાં જો ન સમજ પડે તો જમીનનો થોડો ભાગ હું તમારા માટે 1-2 સવાલમાં દર્શાવી દઈશ. આકૃતિને વધારે જટિલ ના બનાવતા. જો વધારે જટિલ બનશે તો તમને માપ અથવા તો તેમના મૂલ્યો તકલીફમાં કરશે. ચલો આગળ વધીએ. તો આ હતી આપણી જમીન અથવા તો આ છે આપણી જમીન. ચલો જમીનને આ રીતે દર્શાવી દઈએ. હવે એ જમીન ઉપર શિરોલંબ સ્થિતિમાં, શિરોલંબ એટલે કે શિર ને લંબ આ રીતે એક ટાવર છે. ચલો માનો કે આ આપણો એક ટાવર છે. ટાવરનો આકાર આવી રીતે હોય, બનાવવો પડે સ્પષ્ટ, પરંતુ અહીં માત્ર લીટી દ્વારા દર્શાવેલો છે. ચાલો હું એને નામ આપી દઉં થોડીક વાર માટે AB ટાવર. શું નામ આપી દઈએ? તો AB. ચલો હવે આગળ. તેના પાયાથી 15 મીટર દૂર રહે ત્યારે આ તેનો પાયો છે. 15 મીટર દૂર, માનો કે 15 મીટર અહીંયા છે, પોઈન્ટ C. તો આ ડિસ્ટન્સ થઈ ગયું 15 મીટર. ચલો 15 મીટર દૂર રહે. આવી ગયા 15 મીટર દૂર રહેલા જમીન પરના કોઈ એક બિંદુથી ટાવરની ટોચનો એટલે કે ટાવરની ટોચ અહીંયા ઉપર આપણે આ રીતે જોવાનું છે. ટાવરની ટોચનો ઉત્સેદ કોણ એટલે ઉપર જોવાનું, યાદ છે ને? આ દ્રષ્ટિ કિરણ એટલે કે સમક્ષિતિજ કિરણ અને આ આપણું દ્રષ્ટિ કિરણ. જો આ રીતે ઉપર જોવામાં આવે તો તેમની વચ્ચેનો જે ખૂણો બને તેને આપણે અવક્ષેદ કોણ ના ઉત્સેદ કોણ નામ આપીએ છીએ. તો ચાલો આ થઈ ગયો આપણો ઉત્સેદ કોણ. 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60° છે. તો ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે એટલે કે એ જ આપણે શોધવાનું છે. ચલો હવે આકૃતિ દોરી દીધી. આકૃતિ આપણે બની ગઈ. એકદમ સરળ અને સિમ્પલ આકૃતિ હતી. પરંતુ પેપર ચેક કરવા વાળાને અથવા તો સામેવાળા વ્યક્તિને થોડી ખબર પડવાની છે કે AB કોણ છે, BC કોણ છે અથવા એનું મૂલ્ય કેટલું છે. તો આ વિગત સ્પષ્ટ કરવી પડે. તો કઈ રીતે? જુઓ, આપેલ માહિતી મુજબ AB શું છે? તો AB = H =
ટાવરની ઊંચાઈ. ચલો સ્પષ્ટતા થઈ ગઈ. બીસી શું છે? તો ટાવરના તળિયાથી જમીન પરના બિંદુનું અંતર. જે કેટલું છે? જે છે આપણી પાસે 15 મીટર. ચાલો હવે આગળ. અને ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC હવે આ શિરોલંબ હોવાથી ખૂણો B 90 નો, માપ ખૂણો B 90 તથા માપ ખૂણો C 60 છે. તો આ રીતે આપણે આકૃતિનું વર્ણન કરી દીધું કે ભાઈ AB તો h ઊંચાઈ વાળો ટાવર, BC તો અંતર. સ્પષ્ટતા થઈ ગયા બાદ હવે આપણે શું શોધવાનું છે એ જોશું. ખાસ ધ્યાન આપજો કેવી રીતે દાખલો ગણીશું. હવે ખાસ કામનું છે. મારી પાસે ખૂણો છે, ખૂણાની સામેની બાજુ h અજ્ઞાત છે અને પાસેની બાજુ આપેલી છે. સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ આપેલી છે અને હાથે હાથે ખૂણો પણ આપેલો છે. તો વિચારો મિત્રો, કયા ત્રિકોણમિતિ ગુણોત્તરનો ઉપયોગ કરશો? સાઈન? ના. કોસ? ના. કેમ? કારણ કે સાઈન અને કોસમાં કર્ણની જરૂર પડશે. તો કોટ? હા ચાલે. ટેન? હા એ પણ ચાલે. સેક ને કોસેક? તો ના, સેક ને કોસેક ચાલવાના નથી, તેમાં પણ કર્ણની જરૂર પડશે. આથી ત્રિકોણમિતિના 6 ગુણોત્તરોના સૂત્ર જો મહત્વના હોય, મગજમાં હોય તો આપણું કામ થઈ શકે. મહત્વના તો છે જ, પણ મગજમાં તમે રાખી મૂકશો. ચાલો તો જો યાદ રાખો, કર્ણની જરૂર છે, પાસેની બાજુ આપેલી છે અથવા પાસેની બાજુની જરૂર છે અને કર્ણ તો કોસનો ઉપયોગ. સામેની બાજુ અને કર્ણ વચ્ચે સંબંધ જોઈએ છે અથવા કર્ણ અને સામેની બાજુ તો સાઈનનો ઉપયોગ. સામેની બાજુ અને પાસેની બાજુ અથવા પાસેની બાજુ અને સામેની બાજુ તો ઉપયોગ કરીશું ટેન. પણ સેક કોસેક કોટનું નહીં. હા એ પણ થાય, પણ એના ઉપયોગો ઓછા કરીશું. ચાલો તો અહીં ફરીથી આગળ વધીએ. છે અને અથવા તો તથા tan 60 લીધી કિંમત. તો tan 60 એટલે સામેની બાજુ AB ના છેદમાં પાસેની બાજુ BC. ચલો AB નું મૂલ્ય તો h અને BC નું મૂલ્ય તો 15 મીટર. જો તમારે એકમ સાથે લખવું હોય તો પણ ખોટું નથી, પણ છેલ્લે એકમ લખવો ફરજિયાત. જો યાદ ન રહેતો હોય તો સાથે લખો, જેથી છેલ્લે લઈ જઈ શકાય. અને જો યાદ રહેતું હોય કે એકમ આ લખવાનો છે તો અત્યારે લખવાની જરૂર નથી. ચલો મને તો યાદ રહી છે, તમને યાદ રહેશે? અરે રહે જ ને ભાઈ, ડેફિનેટલી રહે, ચિંતા હું કરવાની. ચલો હવે આગળ વધીએ. તો મારી પાસે શું મળ્યું મને? tan 60 h ના છેદમાં 15. તો આ સ્ટેપને હું સાફ કરી નાખું, કારણ કે નીચે પ્રમાણે જ આગળ વધી શકાય છે. tan 60 ની કિંમત કેટલી? tan 60 ની કિંમત કેટલી? તો આ કિંમત યાદ રાખવાની જરૂર નથી. આપણને કોષ્ટક પરથી કે જે આપણે આગળના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતીય ગુણોત્તરોનો પરિચય એમાં જોઈ ચૂક્યા છીએ, ત્યાંથી આપણને મળી જશે. પણ જો મિત્રો તમે યાદ રાખી જાણો કે ભાઈ આની કિંમત આટલી છે અથવા કેવી રીતે બને, મગજમાં એનું કેલ્ક્યુલેશન કરી જાણો તો તમારું કામ બની જાય. ચલો મગજમાં કેલ્ક્યુલેશન કઈ રીતે? તો માત્ર સાઇન અને કોસ ની કિંમતો જાણવી જરૂરી છે, જે મેં તમને આગળ એક વખત આની જાણ ચેપ્ટર નંબર 8 માં કરી દીધેલી છે. છતાં જોઈ લો. tan 60 એટલે sin 60 ના છેદમાં cos 60. sin 60 ની વેલ્યુ √3/2, cos 60 ની વેલ્યુ 1/2. તો 2 ઉડી જશે તો વધશે માત્ર √3. તો આ થઈ ગયું આપણું tan 60 ની કિંમત. h ના છેદમાં 15 તેમના તેમ. મારે h ને કરતા બનાવવાનો છે તો હું 15 ને સામેની બાજુ લઈ જઈશ. માટે
15√3 ઇઝ ઇક્વલ્સ ટુ h. પણ હું અહીંયા થોડુંક મોડિફિકેશન કરીશ, એટલે કે ઊંચાઈ 15√3 મીટર. ઊંચાઈ 15√3 મીટર. હવે તો ખાસ નોંધ કરવા જેવી બે બાબતો. નંબર 1, જો અહીં આપેલ √3, √2, 1/√3, 1/√2 આવી કિંમતો આપવામાં આવે અને રકમમાં સ્પષ્ટ કીધું હોય કે √3 બરાબર 1.73 લઈ શકાય, √2 બરાબર 1.41 લઈ શકાય, તો તમારે ફરજિયાત લેવું જરૂરી. અને જો આવું કંઈ કહેવામાં ન આવે, જો આવું કંઈ કહેવામાં ન આવે તો અહીંથી કિંમતોને છોડી શકાય. આગળ લખવાની જરૂર નથી, ગણતરી કરવી નહીં, બોર્ડમાં માર્ક્સ કપાશે નહીં. તો આપણે માત્ર જવાબમાં કામ વધારી દઈએ અને આપણું કામ અહીં પૂરું કરી દઈએ. તો અહીં આપણું h એટલે કે ટાવરની ઊંચાઈ જે આપણને 15√3 મળેલી છે, તો લખી દઈએ ટાવરની ઊંચાઈ 15√3 મીટર છે. સર તમે બીજું વાક્ય તો ભૂલી ગયા કહેવાનું. મહત્વની બીજી બાબત યાદ છે કે આ ચેપ્ટરના બધા દાખલામાં જવાબ 100% ફરજિયાત લખવો. કારણ કે નામ એટલે કે નોમિક્યુલર એ બદલાઈ શકે છે. તમે AB ની જગ્યાએ CD લખી શકો છો, CD ની જગ્યાએ XY લખી શકો છો, અથવા તો ખૂણો C 60° નો છે એની જગ્યાએ ખૂણો A ને 60° નો કહી શકો છો, નામ બદલાવીને, માપની. તો પ્રોબ્લેમ શું આવે કે જે આપણો છેલ્લો અને ફાઇનલ આન્સર છે એ લખી દઈએ તો સામેવાળાને જોવામાં તકલીફ નહીં, એને જોવામાં તકલીફ નહીં, આપણે માર્ક્સમાં તકલીફ નહીં. બીજું આપણે શું જોઈતું હોય, બરાબર ને? શું કેવું? તો ચાલો આગળ વધીએ. બસ અહીં સુધીનું કામ ખતમ, એટલે જ આગળ વધી શકાય. તો પ્રશ્ન નંબર 2, એમાં એવું કેવું છે કે ભાઈ એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળો એક થાંભલો, ચાલો તો થાંભલો જમીન ઉપર જ હોય ને, તો જમીન દોરી દીધી અને આ 5 મીટર ઊંચાઈ, તો એને પણ આપણે AB નામ આપી દીધું. અને હવે આપણે જાણીએ છીએ કે થાંભલો હંમેશા 90° નો ખૂણો બનાવે. ચાલો તો આની ઊંચાઈ કેટલી છે? તો 5 મીટર. થઈ ગયું કામ ક્લિયર એટલું? હવે આગળ વધીએ તો આ માટે તેણે ટોચથી 5 મીટર થાંભલાની ઊંચાઈ 1.3 ટોચથી 1.3 મીટર નીચે પહોંચે ત્યાં સુધીની એક સમારકામ કરવા માટેની એક સીડી લઈ જવાની છે. હું કઈ લઈ જવાનું છે? સીડી. ન મજા આવી? કોઈ નહીં, સમજાવું છું, ચિંતા નહીં. માની લો કે મારી હાઈટ એક થાંભલો છે, તો એ વ્યક્તિ પોતે જમીનથી અહીંયા સુધી સીડી ટેકવી શકશે. એટલે કે 1.3 મીટર નીચે અહીંયા સુધી ટેકવી શકશે. અહીંયા પોતે ઊભો રહી જશે, એટલે અહીંયા એનું સમારકામ પૂરું થઈ જશે. જો દાખલામાં કેવું તો માનો કે 1.3 મીટર નીચે અહીંયા હોય, એટલે કે આ અંતર થઈ ગયું 1.3 મીટર. 1.3 મીટર. એ બી વપરાઈ ગયા છે તો નામ આપી દઈએ C. 1.3 મીટર. આ માટે તેણે ટોચ પરથી 1.3 મીટર નીચે, ટોચ 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તેણે સમક્ષિતિજ રેખા સાથે 60° નો ખૂણો, કેટલો? 60° નો ખૂણો બને તે રીતે એક નિસરણી થાંભલા સાથે ટેકવે છે. તો અહીંથી એક નિસરણી થાંભલા સાથે ટેકવી દીધી. આપણે નિસરણી થોડી બાકી વળી ગઈ ભાઈ, આપણે બાકી નથી રહેવા દેવાની, નિસરણી સીધી રાખવાની છે. ચાલો તો આ નિસરણી આપણી સીધી. પોઈન્ટ તો એને D નામ આપી દઈએ. તેનો સમક્ષિતિજ રેખા સાથે 60° નો ખૂણો બનાવે. માનો આ આપણી સમક્ષિતિજ રેખા, એની સાથે આવી રીતે જોવામાં આવે તો જ ઉપર 60° નો ખૂણો બને. તો અહીં લખી દઈએ આપણે 60°. તો પોતાની ઈચ્છિત જગ્યા પર પહોંચી શકે છે, એટલે પોતે અહીંયા પહોંચી શકશે, અહીંયા ઊભો રહી જશે, એટલે આરામથી પોતે ટોચ A પર પોતાનું કામ કરી શકશે. જો માણસની હાઈટનું સામાન્ય ગણવામાં આવે તો માણસ 1 મીટરથી ઉપર ઊંચાઈ વાળો લગભગ મળી રહેશે.
હા, હું કોઈ સમાજમાં આપણે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા ને એની વાત નથી કરતો કે ભાઈ ઓસ્ટ્રેલિયોઇડ પ્રજા છે, નિષાદ પ્રજા છે, ટૂંકા કદ ને બધું આવતું ને એની વાત નથી કરતો. હાલમાં જે જનરલ વાત છે તે તો 1.3 ઊંચાઈ આરામથી કવર કરી લેશે, એટલે આ પ્રેક્ટિકલી પોસિબલ છે. ચાલો તો હવે આગળ. ઈચ્છિત જગ્યાએ પહોંચી ગયો અને પોતાનું સમારકામ ચાલુ કરી દીધું તો નિસરણીની કુલ લંબાઈ કેટલી, એટલે કે આપણે આ નિસરણીની કુલ લંબાઈ જેને હું L વડે દર્શાવું છું તે શોધવાનું છે. તદુપરાંત નિસરણીને પાયાથી કેટલે દૂર રાખવાની, એટલે કે આપણે આની પણ જરૂર છે, જેને હું કહી દઉં છું ચલો ની ડિસ્ટન્સ છે, અંતર છે એટલે d. તો હવે કઈ નહીં, બહુ સિમ્પલ, આગળ વધીએ. હા ડેફિનેટલી. તો અહીં પહેલા પ્રોબ્લેમ એ વાતનો છે, આ દાખલામાં મને ખૂણાની પાછળની બાજુ જાણીતી હતી, સામેની બાજુ જાણીતી ન હતી. મારું કામ થઈ ગયું. ખૂણાનું માપ, પાછળની બાજુ અને સામેની બાજુનો ગુણોત્તર મેં સેટ કરી દીધો. પરંતુ આ દાખલામાં તો નથી પાછળની બાજુ, નથી ક્લિયર સામેની બાજુ કે નથી મારો કર્ણ કોઈ જાણીતો. તો શું કરીશું? ચિંતા નથી, આપણને થાંભલો જ કહેશે આગળ માપ. કઈ રીતે જુઓ, થાંભલાની કુલ ઊંચાઈ 1.5 મીટર છે, એટલે અહીંયાથી અહીંયા સુધી આવો એટલે 1.5 મીટર જેટલું અંતર કપાય. અને ટોચથી આ અંતર એટલે કે A થી C નું અંતર 1.3 જેટલું છે. કેટલું છે? 1.3. તો જો હું લખું તો AB is equals to AC plus CB. AB નું માપ 5, AC નું માપ 1.3, તો મને આરામથી BC મળી જશે, એટલે કે 5 minus 1.3 is equals to BC. ચાલો ગણતરી કરો જો કેટલી થશે. શું વાત છે, સરસ. ઓકે, તો આપણો જવાબ થયો 3.7 મીટર. કઈ રીતે? 3.7 વત્તા 3 એટલે કે 4, 4 વત્તા 1 5, એટલે કે આપણું જે આ માપ છે BC માપ, આ જે માપ છે અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ એ જે છે 3.7 મીટર. ચાલો મળી ગયું ને? હા હો, મળી ગયું ભાઈ. પણ આની કોઈ જરૂર આપણે નથી. કોની? આ ગણતરીની જરૂર નથી. એ આપણે મૌલિક કરી શકીએ, એટલે કે મોઢે લખી દઈએ તો પણ ચાલે છે. પરીક્ષામાં એટલું બધું સ્પષ્ટ કરવાની જરૂર નથી. ચાલો તો હવે વિગતે વર્ણન લખીએ અને દાખલાના સ્ટેપ્સ. તો ત્રિકોણ ABC માં આપેલ માહિતી મુજબ તો લખતા ભૂલી જ ગયા. આપેલ માહિતી મુજબ ત્રિકોણ ABC માં AB, ત્રિકોણ ABC માં AB is equals to ટાવરની ઊંચાઈ જે જાણીતું મૂલ્ય છે એટલા માટે 5 મીટર કહી દીધું. BC તો BC શું છે? તો નિસરણીનો ઉપલો છેડો જ્યાં ટેકવેલો છે તે લંબાઈ અથવા તો ઊંચાઈ. તો નિસરણીનો ઉપલો છેડો ટેકવેલ છે તે ઊંચાઈ, જેને આપણે સ્ટેપ દર્શાવવા હોય તો 5 minus 1.3 એટલે કે 3.7 મીટર. આપણું કામ પણ થઈ ગયું અને ગણતરીના સ્ટેપ્સ પણ આવી ગયા. ચાલો પછી હજુ CD એટલે કે નિસરણીની લંબાઈ જે આપણે L ધારી છે. અને આગળ વધીએ તો BD એટલે કે જમીન પર, સોરી માફ કરજો, કેમ પર? જમીનથી લખો તો ઉપર જોવાની વારી આવશે. આપણે જમીન પર જ જોવાનું છે. જમીન પર ટાવરના તળિયાથી જમીન પર આવેલું બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે નથી ખબર, તો જેને આપણે D નામ આપેલું છે. ચલો વર્ણન થઈ ગયું.
આકૃતિ સ્પષ્ટ થઈ ગઈ. હવે શું બાકી છે? તો હવે ગણતરી. કેવી રીતે કરશું? તો ગુણોત્તર કયો છે અને કયો નથી, અથવા તો કયો લેવો અને કયો ન લેવો. તો શરૂઆત કરીએ. મારી પાસે 3.7 એટલે કે ખૂણા D એટલે કે 60 અંશની સામેની બાજુ આપેલી છે અને 60 અંશનું વર્ણન પણ કરી દઈએ તથા માપ ખૂણો D 60 અંશ. તો અહીંની સામેની બાજુ છે, પાસેની બાજુ નથી. તો સામેની બાજુ અને પાસેની બાજુ ગુણોત્તર શોધીશું અથવા ઉપયોગ કરીશું. પાછું સેમ ટુ સેમ, જો D મળી જાય તો L ને D વાળો ગુણોત્તર અથવા તો સામેની બાજુ વાળો ગુણોત્તર, પણ આપણે સામેની બાજુને જ લઈશું અને બીજો ગુણોત્તર લઈશું સામેની બાજુના છેદમાં કર્ણ. તો વિચારો, સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર કયો થશે? કોટ ના જાણ 10. હા, પરફેક્ટ. 10 ની વાત કરીએ છીએ. તો ત્રિકોણ ABC માં હવે તો આગળ વધીએ. tan 60 અંશ is equals to BC મારી સામેની બાજુ થશે અને BD પાસેની બાજુ. અહીં એક વિગત રહી ગઈ કે માપ ખૂણો B 90 અંશ. ચાલો હવે tan 60 ની વેલ્યુ આપેલી છે ને, tan 60 ના નથી તો કેવી રીતે શોધશું? cos 60 sin 60 નો ઉપયોગ કરીને, એટલે કે sin 60 ના છેદમાં cos 60, એટલે આપણને જવાબ આપી દેશે √3. BC ની વેલ્યુ તો 3.7 મીટર અને BD તો આપેલા જ નથી. તો ચાલો તો BD ને અજ્ઞાત કરી દીધા. ના આપેલા છે, આપણે ધાર્યું છે તો એ લખી દઈએ D. ચાલો તો D ને કરતા બનાવો 3.7 ના છેદમાં √3, પરંતુ √3 ની કિંમત 1.73 મીટર મૂકી દઈએ. ભાગાકાર કરીએ તો આપણો જવાબ શું આવે છે? ચલો ભાગાકાર છેલ્લે કરીશું, પહેલા આનું કામ ખતમ કરી દઈએ. આગળ હવે tan 60 પછી મારી પાસે BC છે, મારી પાસે કર્ણ નથી. D પણ છે હાલ પૂરતું, પરંતુ ઉપયોગમાં એટલા માટે નથી લેતો કે જો કોઈ દાખલો આવી રીતે છૂટો માત્ર ખાલી એક જ ગુણોત્તર પૂછ્યો હોય, એટલે કે આ બંને જ અજ્ઞાત આપ્યા હોય અથવા આ બંને જ મૂલ્યો વ્યવસ્થિત રીતે આપણે ગોઠવીને આપ્યા હોય, તો આ ગુણોત્તર કેવી રીતે સેટ કરો તે શીખી લઈએ. તો ઉપયોગ કરીશ sin 60 is equals to BC સામેની બાજુ BC અને છેદમાં CD. sin 60 નું મૂલ્ય તો √3/2, BC નું મૂલ્ય 3.7 મીટર અને CD નું મૂલ્ય જે આપણને L આપેલું છે. ચલો ચોકડી ગુણાકાર કરીએ તો L is equals to 3.7, આ બંનેનો ગુણાકાર થશે 3.7 ગુણ્યા 2, આ બંનેનો ગુણાકાર થશે પણ 3 વર્ગમૂળમાં નીચે લઈ લઈએ. ચાલો તો થઈ ગઈ આપણી વાત ક્લિયર? ઓકે, સરસ, બરાબર. પણ હવે આના ભાગાકાર કરવાના રહેશે. ગુણાકાર ભાગાકાર એ તો તમને ફાવે જ છે ને? નથી ફાવતા? અરે કઈ નહીં, ચાલો તો એકવાર જોઈ લઈએ. તો 3.7 અને 1.73 કરી દી ભાગાકાર 37 ના છેદમાં 10. અને જો તમને ફાવતા હોય તો કશી ચિંતા ન કરો, દાખલો ગણી નાખો સીધો. 3.7 ના 10 અહીંયા અને 1.73 ના 100 ઉપર, એટલે કે 370 ના છેદમાં 173. તો 173 તમારું એક ડબલ જેટલું માપ આવશે, એટલે કે 1.5 ગણું માપ થશે. એટલે આનો જવાબ જો હું ના ભૂલતો હોઉં તો 1.28 મીટર જેવું થશે. ચાલો, પણ તમારે એક્ઝેક્ટ ભાગાકાર કરવો જરૂરી છે. તો ચાલો કઈ નહીં, 370 ભાગ્યા મારી પાસે તો જગ્યા બચી નથી, સોરી માફ કરજો. તો તમે ભાગાકાર કરો, જવાબ આપો, અને જો કઈ મિસ્ટેક હોય, કઈ ભૂલ હોય તો તમને ચિંતા કાં કરો છો? તમને આવડે જ છે ને હવે તો ભાઈ. ચાલો તો હું આને સાફ કરીને આગળ વધી જાઓ. 370 ભાગ્યા 173 કરો, તેવી જ રીતે સેમ ટુ સેમ 3.7 ભાગ્યા √3 કરશો ગુણ્યા 2. જો આ 1.28 સમથિંગ હોય જવાબ, તો આનો જવાબ 4.42 સમથિંગ અથવા તો તેનો ડબલ સમથિંગ એવો જવાબ આવવો જોઈએ.
જે તમે આરામથી ભાગાકાર ગુણાકાર દ્વારા તમે સોલ્વ કરી શકો છો. ચાલો મિત્રો, આજનું કામ અહીં સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા જોઈશું. તો જોતા રહો આર્યમ એજ્યુકેશન. ધન્યવાદ. થેન્ક યુ.